સર, પાર્શિયલી ની રિપ્લેસમેન્ટ શું છે? એટલે જે રીતે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય છે એ એકચ્યુઅલી એનું મેડિકલ નેમ છે ટોટલ ની રિપ્લેસમેન્ટ. પણ અત્યારે કેવું છે કે અમુક દર્દી જે અર્લી સ્ટેજમાં આવે છે ઘૂંટણના દુખાવા સાથે, તો આપણા જોઈન્ટમાં બે કમ્પાર્ટમેન્ટ હોય છે, મીડિયલ કમ્પાર્ટમેન્ટ અને લેટરલ કમ્પાર્ટમેન્ટ. એટલે મીડિયલ કમ્પાર્ટમેન્ટ અર્લી સ્ટેજમાં મીડિયલ કમ્પાર્ટમેન્ટથી ઘસારો શરૂ થતો હોય છે. તો એવા દર્દી કે જેમને અડધો જ જોઈન્ટ ઘસાયું છે એમને આખો જોઈન્ટ બદલવાની જરૂર નથી હોતી. તો એવા કેસીસ માટે રિસેન્ટલી નવી ટેકનોલોજી છે જે છે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે આપણે અડધો જ સાંધો બદલીએ છીએ અને અમુક લોકો એનું નામ આપે છે મેનિસ્કસ રિપ્લેસમેન્ટ સર્જરી, એટલે ગાદી બદલવાનું ઓપરેશન. એટલે અલ્ટિમેટલી એમાં આપણે જેટલો બગડી ગયો સાંધો છે કે જે અડધા ભાગની ગાદી બગડી છે એટલી આપણે રિપ્લેસ કરીએ છીએ અને એ અડધા ભાગમાં જે હાડકું જેટલું ઘસાયું છે એ ચેન્જ કરીને એને એક નાની પ્લેટ જેવી મૂકવામાં આવે છે. એટલે બેઝિકલી અડધો જોઈન્ટ બદલવામાં આવે છે. આ કરવાના ફાયદા એવા છે કે આપણે ઓરિજિનલ જોઈન્ટ પ્રિઝર્વ કરીએ છીએ. એટલે જે ભાગ બગડ્યો નથી કે જેટલો ભાગ ઘસાયો નથી એને આપણે પ્રિઝર્વ કરતા હોઈએ છીએ. તો આનાથી નેચરલ ની જોઈન્ટ એલાઇનમેન્ટ મેન્ટેન રહે છે અને પેશન્ટ વધારે ફૂર્તીથી વર્ક કરી શકે છે. એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી જે ચેન્જીસ આવે છે એના કરતાં બહુ નાનું ઓપરેશન હોય છે, બહુ ઓછા ટાઈમમાં ઓપરેશન થાય છે. અને ખાસ કરીને આ યંગર પેશન્ટ માટે છે કે જેમની એજ ઓછી છે, હજી ઘસારો વધારે નથી અને એમને એક્ટિવ લાઈફસ્ટાઈલ કે સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થતા હોય એમના માટે પાર્શિયલ રિપ્લેસમેન્ટ વધારે સારું ઓપ્શન છે.